રેડ્યો અમે તેના કાજે જેના માટે જીવ રેડ્યો અમે જેના કાજે જીવ રેડ્યો એ ઓળખે નહીં યાદ મને હર પદમણી પાતળી રે તને યાદ છે કે ભૂલી ગઈ ઓડલે ચડવા વાળા ને ફટા પેલવા વાળા રે આલા દરબારો મને ગમતા આલા બાપુઓ મને ગમતા ઉડલે ચડવા વાળા રે પટ્યા રેલવા વાળા રે વાલા દરબારો મને ગમતા વાહ ક્ષત્રિયો વાહ આવજો હે મારા વડલી વાળા વાહ પાટણ પોણસો દરબાર સોલારા દયકવાર જોર ના ભેળે તમે એકવાર જોર ના ભેળે આવજો ખેજડા રે વાઢીન ભાવરિયા લોકોસો હવા ભ્યા ખેજડા રે વાઢીન ભાવરિયા લોકોસો દરબારો વાહ ઘેલા બાપુ
જ ભાઈઓ રમતા હોય અને એમના માટે જ્યારે બે લાઈન કેવી હતી કહેવાય નસીબમાં મારા નારે લખાણી પ્રીત રે કિસ્મતમાં એના નારે લખાણી મારી મોગડી રે પ્રેમનો છાતો નથી હાચો ન્યાય નસીબમાં નથી લખાણી પ્રીત રે કિસ્મતમાં એના નારે લખાણી મારી મોગડી રે બાબો બાબો હો હો અને તમારા બધાના આશીર્વાદથી મારું ઇન્સ્ટાગ્રામ ની અંદર એક રીલ છે બે લાઈન આવી છે મારું પોતાનું ગીત છે એ ટાણે જ્યારે રજૂ કરતા હોય ત્યારે દેવ તમે પાડી હતી સાથે રે દેવવાની દેવ તમે પાડી હતી સાથે રે જીવવાની ધારી આયા ડોલે હવે કેમ રે ભૂલવાની અમને નહીં ભાવે તારા વિના રે જીવવાનો મતલબી દુનિયામાં વિશ્વાસ કોનો રે કરવાનો જિંદગી હારે રમતર એકલો કાના માટે કરી તમે પોતાના છોડ્યા છે કાના માટે કરી તમે પોતાના છોડ્યા છે જન્મો રે જન્મના કુલ પ્રેમ કરીને બોલાશે મને નથી જોતો હારે ઓટો મને નથી જોતો હારે ઓટો દીવાલા ઉપર જોયો મેં એના જેવો ફોટો ફોટો એ ભરીને જાય લોકો અરે બરો આવીને નજરો મળી નો ખતે બરો આવીને નજરો મળી નો ખતે ભૂલી મોટી ને ખબર પડી થઈ જઈએ તો કાખની ભૂલી મોટી ને ખબર પડી થઈ જઈએ તો કાખની
એમાંય અમારા જ્યારે ક્ષત્રિય રમતા હોય અને એ ટાણે જ્યારે કેવો તો કહેવાય હોટી જાડી પાઘડી પેરો મારા દરબારો હોટી જાડી પાઘડી પેરો રે હો અમારા ભાઈઓની ફરમાઈશ છે ટ્રેન્ડિંગ વાળા થોડા રાહડા લઈ લઈએ મોજ કરવાની છે ત્યારે જીવું શું કે મરી ગયો એ જાણવું છે જીવું શું કે મરી ગયો એ જાણવું છે તૂટેલા દિલને હજુ કેટલું તોડાવું છે શું કરશો હવે પૂછી થઈ ગયા છો બીજાના શું કરશો હવે દર્દ મારા જોણી થઈ ગયા છો બીજાના થઈ ગયા છો બીજાના થઈ ગયા છો બીજા શું કરશો હવે હાલ ચાલ પૂછે થઈ ગયા છો
ક્ષત્રિય ભાઈ જ્યારે તલવાર ફેરવતા હોય એ ટાણે જ્યારે કેવું તો કહેવાય હા ગરવી રે ગુજરાતનો ક્ષત્રિય ભટ્ટ છે તમારો મારા 500 રે પાટણમાં ઠાકોર ભટ્ટ છે તમારો અમારા ભાઈ ખાસ સમય છે ત્યારે લોહીનો નાતો સંબંધ આતો લાગણીની હત્યા હે દોસ્તી નામે હમ સાદાયની ભેબંધી અમારી લોહીનો નાતો સંબંધ આતો લાગણીની હત્યા રે દોસ્તી નામે હમ સાદાયની ભેબંધી અમારી હારે રમતા હારે કરતા યાદ જાવે દિન ભઈ બંધો મળતા નથી ફોન ચેક કરતા નથી હા અમારે રાજપૂતો હા હું ઘણા ભાઈ બધું જોયા પણ તારા જેવો નહીં ઘણા ભાઈ બધું જોયા પણ તારા જેવો નહીં અડધી રાતે ફોન કરું તો હાજર થાતો ભાઈ ઘણા ભાઈ મને જોયા પણ રાજપૂત જેવા નહીં ઘણા ભાઈ મને જોયા પણ દરબાર જેવા નહીં અડધી રાતે ફોન કરું તો હાજર થાતા ભાઈ ભાઈ જોજો જય હો વાહ મારું રાજે એ
ભાઈની ફરમાઈશ અને મારા આગળ છોડીને મારે યાદ કરી દઉં છું જય સુગોદર જય સુગોદર દરબારો મારી એક આંખે શ્રાવણ બીજી આંખે ભાદરવો એક આંખે શ્રાવણ બીજી આંખે ભાદરવો મને ભાડે દિવેરા અંધાર લાગે નજરો નજર જોયેલો મારા હૈયે વાગે મારા પચવરના પ્રેમનો કોની નાશ ન થવા
શિકોદર વગાડ અમારા દીપકસિંહ ચૌહાણની ફરમાઈશ હોય ને મારી સતીને યાદ કરીને ગાઉં છું શિકોતરને યાદ કરીને ગાવું છે ત્યારે હે માના પલા પલા યાદ એને કરીએ શિકોતર ખબરો છે કે બરિયા પડે છે આખું પિક્ચર બાકી છે બરિયા પડે છે આખું પિક્ચર બાકી છે હજી તો બરિયા પડે છે આખું પિક્ચર બાકી છે મારું ફોકસ ક્લિયર છે અમારે દુનિયા જીતવી છે ખાલી ખર્ચા પોણી રે સપનો પૂરા કરવા માટે કાંડ કરવા પડે રે પગાર ઉપર તો નીકળે ખાલી ખર્ચા પોણી રે પગાર ઉપર તો નીકળે ખાલી ખર્ચા પોણી રે તમારું ફોકસ ક્લિયર છે અમારે દુનિયા જીતવી છે बाज की उड़ान पूछे ऊंचे हमारे
મારા ભાઈની ફરમાઈશ હોય અને ગાવાનું મન થાય એમાં શીખોતરને યાદ કરીને ગાવાનું છે એટલે ગાવાનું છે સચિન સિંહ યુએસ ની ગવડાવતા હોય અને માં શીખોતરને યાદ કરીને ગાવું છે એટલે ગાવું છે રાજપૂતોનો દરબાર આમના માટે જ ગવાય કેમ કે બ્રાન્ડ ઇઝ બ્રાન્ડ હા એટલે બ્રાન્ડ માટે ગવાતું એટલે કરેલો મારો ભૂલે નહીં હોય
બુઆજી એમાં જહુને યાદ કરીને ગાવું છે રે ગાવું છે જહો જહો કરતા મારો જીવ યાધરો રહેશે જીવ યાધરો રહેશે હે મારી જહો હે મારી જહો અને મારા પંકજભાઈ મ્યુઝિકનો ટ્રેન્ડિંગ નો સોંગ ચાલી રહ્યો છે અને એની 4 લાઈન બહુ ચાલી છે ગુજરાતમાં ખૂબ પડાવી રહી છે ત્યારે ભલે મોંઘી છોડી આલો એને ગીફ્ટ આવતી હોય ભલે મોંઘી છોડી આલો એને ગીફ્ટ આવતી હોય હોનાની રીત બીજાની પેરી હોય બંગડી પહેરાયેલ મારી ભૂલી નહીં હોય બંગડી પહેરાયેલ મારી ભૂલે નહીં હોય વાસવાળા ઓ બંગડી પહેરાયેલ મારી ભૂલે નહીં હોય અરે ખાસ કરીને મારા ભાઈની ફરમાઈશ છે ફોકસ કરજો એમની ઉપર કેમેરામેન ફોકસ કરજો પોઝ કરજો કેમેરામેન વિડિયો ઉતારવાનો ફોકસ કરજો એમની ઉપર